રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલથી 4 દિવસ ગુજરાતના પ્રવાસે 26 અને 27મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત. 27 ફેબ્રુઆરીએ NID NFSUના દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી. તો 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે રાષ્ટ્રપતિ કચ્છના ધોરડોની લેશે મુલાકાત. ગુજરાત વિધાનસભાના સત્રનો 5મો દિવસ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો હોબાળો. આદિજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અંગેનો પરિપત્ર રદ કરવા માંગ. ભાજપ નેતા નરેશ પટેલે વિપક્ષના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેગ રિપોર્ટ કર્યો રજૂ. શરાબ નીતિના કારણે 2000 કરોડ રૂપિયાના નુકસાનનો કર્યો ઉલ્લેખ. પૂર્વ મુખ્યમંત્રી આતિશી સહિત આપના ધારાસભ્યોને હોબાળોને કારણે દિવસભર માટે કરાયા સસ્પેન્ડ. દિલ્હી વિધાનસભાનું સત્ર વધુ 2 દિવસ લંબાવાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં અસમના યોગદાનને ગણાવ્યું મહત્વનું. ભારતના દરેક આર્થિક સેક્ટરમાં રિફોર્મ પર મૂક્યો ભાર. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પૂર્વ ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે આસામ. ₹1984ના શીખ રમખાણોના કેસમાં કોંગ્રેસના સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા. દિલ્હી રાઉઝ રેવન્યુ કોર્ટે રમખાણ કેસ મામલે સજાનું કર્યું એલાન. સજ્જન કુમાર અન્ય એક કેસમાં વર્ષ 2018થી જ કાપી રહ્યા છે આજીવન કેદની સજા. પ્રયાગરાજ મહાકુંભમાં અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ લોકોએ કર્યું અમૃત સ્નાન. આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ. આજે સાંજે 6 વાગ્યાથી વાહનો પર લગાવાયો પ્રતિબંધ. મુખ્ય રસ્તાઓ પર ADG અને IG સ્તરના અધિકારીઓ રહેશે તૈનાત. સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા. શિક્ષણ વિભાગે તૈયારીને આપ્યો આખરી ઓપ. અંદાજે 16 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અમદાવાદની સાબરમતી જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે ખાસ વ્યવસ્થા. ગઈકાલના કડાકા બાદ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ. BSEનો સેન્સેક્સ 170 પોઈન્ટ વધીને 74,592 પર તો નિફ્ટી 22,500 નજીક બંધ. ફેબ્રુઆરીમાં ભારતનું ગોલ્ડ ઇમ્પોર્ટ રહ્યું 15 મેટ્રિક ટન. ડોલર સામે રૂપિયામાં સુધારો.